નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, થોડાક દિવસ પહેલા પહેલગામમાં જે ઘટના બની બાદમાં જ સમગ્ર વાતાવરણ જાણે બદલાઈ ગયું હોય તેમ પણ આપણે કહી શકીએ છીએ. હાલની જે તણાવભરી સ્થિતિ છે એમાં સૌ કોઈ ચિંતાતુર છે અને આવા સમયમાં લોકો પોતાની જ્યારે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, કંઈક નિવેદનો આપી રહ્યા છે, ત્યારે ઘણીવાર એવું બને કે તેમના વખાણ તો થાય, પરંતુ ઘણીવાર એવું પણ થાય કે ટ્રોલર્સના નિશાને આવી જાય છે. તો 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા પછી ભારતે કડક કાર્યવાહી કરી. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને તેના અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદીઓને ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા. હવે આ બધા મામલા વચ્ચે ઘણા બધા સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી દીધી, પરંતુ અમિતાભ બચ્ચન કે જે સૌ કોઈના પ્રિય છે તેઓ ચૂપ રહી ગયા. હવે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે અને ટ્રોલ થયા બાદ તેમણે એક કવિતા લખી દીધી છે કે જે પછી તમને વાંચીને પણ ગર્વ થશે. તો સામાન્ય લોકો હોય કે રાજકારણી અથવા ઘણા બધા એવા કલાકાર કે જે બધાએ આ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપી, પરંતુ ઘણા દાયકાઓથી લાખો ચાહકોને હિન્દી સિનેમાના દિલ પર રાજ કરનાર અમિતાભ બચ્ચન ચૂપ રહી ગયા. જોકે અમિતાભ બચ્ચનના જે ચાહકો હતા તેમને આવું ગમ્યું જ નહીં અને ઘણા દિવસોથી સતત ટ્વીટ કરી રહ્યા હતા. જોકે ચાહકો બધા ટ્વીટ હુમલા સાથે સંબંધિત વસ્તુઓને શોધતા રહ્યા, પરંતુ તેમને મળ્યું જ નહીં. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 દિવસથી જ્યારે તણાવ છે ત્યારે બિગ બીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. હવે આ પોસ્ટમાં પહેલગામ હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધીની આખી કવિતા તેમણે લખી. જોકે તેમણે એવી રીતે લખી કે ખરેખર તેઓ કવિતા લખી રહ્યા છે અને વાંચ્યા પછી તમે અનુમાન કરી શકો કે આ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર જેવું જ છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે FB4295 રજાઓ ઉજવતી વખતે રાક્ષસે નિર્દોષ પતિ પત્નીઓને બહાર ખેંચી પતિને નગ્ન કરી ધર્મની ફરજ પૂરી કર્યા પછી ગોળીબાર શરૂ કર્યો તો પત્ની ઘૂંટણીએ પડીને રડી રહી હતી. પતિને ન મરવાની વિનંતી કર્યા પછી પણ કાયર રાક્ષસે પતિને નિર્દયતાથી ગોળી મારી દીધી, જેનાથી પત્ની વિધવા થઈ ગઈ. હવે તેણે આગળ એમ પણ લખ્યું કે પત્નીએ પણ કહ્યું કે મને પણ મારી નાખો, તો રાક્ષસે કહ્યું ના, તું જઈને બતાવજે. હવે દીકરીની માનસિક સ્થિતિ વિશે વાત કરતા મને પૂજ્ય બાબુજીની એક કવિતાની પંક્તિ યાદ આવી. જાણે તે દીકરી પાસે ગઈ અને કહ્યું, તે ચિતાની રાખ કરીને હું માંગે છે સિંદૂર દુનિયા. પછી 11 એ આપી દીધું સિંદૂર. જય હિન્દ, જય હિન્દની સેના. તમે ક્યારે રોકાશો નહીં, ક્યારે પાછા નહીં ફરો, તમે ક્યારે નમશો નહીં, શપથ લેશો, શપથ લેશો, શપથ લેશો. અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ. તેમની આ જે પોસ્ટ છે તે વધુને વધુ વાયરલ થઈ રહી છે. જોકે આ પોસ્ટ ઉપર અત્યાર સુધીમાં ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આવી ચૂકી છે. તો દર્શક મિત્રો, હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાની આ પોસ્ટથી સૌ કોઈને ચોંકાવી દીધા છે અને સૌ કોઈ તેમની ચર્ચાઓ કરી રહ્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.